અરે શું કરે છો? ફોન લઉં છું મારો. તારો? હા, મારો ફોન છે. મારા ભાઈએ gift માં આપ્યો છે મને. અરે પણ હું વાપરતો તો ઈ મોબાઈલ. આ મારા માટે છે અને મને gift માં આવ્યું છે એટલે તમે નો વાપરી શકો. આને શું થઈ ગયું? ભાવિન, પાણી ખાલી થઈ ગયું છે તો ઓલા પાણીવાળા ભાઈને ફોન કરી દે ને જરાક. હાલો કરી દઉં. અરે પણ ફોન તો મારી પાસે છે નહીં. મારું લેપટોપ આપો. કેમ? અરે પણ હું કામ લઈ જા છો? આ મારું લેપટોપ છે ને મારા પપ્પાએ મને gift માં આપ્યું છે. અરે પણ હું યુઝ કરતો હતો ને. પણ આ મારું લેપટોપ છે ને મારા પપ્પાએ મને gift માં આપ્યું છે એટલે આગળથી હવે તમે અડતા નહીં આને. અરે પણ એમાં મારું તારું હું લેવા કરે છો? મમ્મી જોવો છો ને તમે, સવારની દરેક વસ્તુમાં મારું તારું કર્યા કરે છે. સવારે મોબાઈલ લઈને વહી ગઈ, અત્યારે લેપટોપ લઈને વહી ગઈ. હવે મારે શું કરવાનું? અરે તમે બોલતા કેમ નથી કાંઈ? મનીષાને કહી દઉં ઓલા પાણીવાળાને ફોન કરી દે, પાણી આવી જાય ને. અરે હું થાય છે ઘરમાં કાંઈ ખબર જ નથી પડતી. કોને ખબર, બધા આવા આડા આવડા જવાબ દે છે. ચાલો મમ્મી, હું ઓફિસ માટે નીકળું હો. ગાડીની ચાવી લાવો. પણ તારે શું કરવી છે? પણ ગાડી આ મારી છે. પણ હવે હું ઓફિસે કેવી રીતે જાઉં? એ તમારી પ્રોબ્લેમ છે. આ કરે છો હું તું સવારની? ઘડીક થાય તો કે મોબાઈલ લઈ જાવ, ઘડીક થાય તો કે લેપટોપ લઈ જાવ, આ મારું છે, આ મારું છે, હવે કે ગાડીની ચાવી લઈ જાવ. પણ આ ગાડી છે ને મારા પપ્પાએ મને યુઝ કરવા માટે આપી છે, તમારા યુઝ માટે નથી આપી. અને તમારે જવું જ હોય તો રિક્ષા છે, બસ છે, ટેક્સી છે, ગમે એમાં વયા જાઓ. પણ આ અચાનક તારું મારું કેમ કરવા માંડી? આવે તારું મારું કેવી રીતના વચમાં આવી ગયું? તું કોણ છો? મારી પત્ની છો એટલે મારું અડધું થયું કે નહીં? બધી વસ્તુ આ મારી ન થઈ? જો સાંભળો, મારા ઘરેથી જે વસ્તુ આવી છે ને એ મારા યુઝ માટે મારા ફેમિલીએ આપી છે, તમારા યુઝ માટે નથી આપી. તારા એટલે તારી એકલીના યુઝ માટે નહીં, આપણા માટે આપ્યું તું એ બધી વસ્તુ. મારે હવે આ વાત ઉપર કાંઈ ચર્ચા કરવી નથી. અને તમારે ગાડી ચલાવવાનો એટલો બધો શોખ હોય ને તો નવી ગાડી લઈ લેજો, કમાવો જ છો ને તમે. અરે હું બોલે છો તું? મગજ તો ઠેકાણે છે ને? સવારે મોબાઈલ લઈ લીધો, મને એમ થયું કે કાંઈ વાંધો નહીં, હાલો કઈક કામ હશે એમ. પછી લેપટોપ લઈ લીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તો ગાડી લઈ લીધી. હું તમને ફરી વાર કહું છું કે તમને તમારું સ્વાભિમાન વાલું હોય ને તો તમે બધી વસ્તુઓ ખરીદો અને વાપરો. કાંઈ વાંધો નહીં. તને બહુ તારી વસ્તુ એમ છે ને કે તારી વસ્તુ. હવે તારા ભાઈને તારા પપ્પાને બધું કહી દે અને એમ કહી દે કે તારી વસ્તુ અને તને બેયને અહીંથી લઈને વયા જાય. હું અહીંથી શું કામ ને જાઉં? અને હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું એટલે હું અહીંયા જ રહીશ ને હકથી રહીશ. એમ તારે હકથી અહીંયા રહેવું છે? જો તારે હકથી અહીંયા રહેવું હોય તો હું ત્યાં બધી વસ્તુ હકથી વાપરીશ. તને લગ્નમાં આપી હતી તારા પપ્પા અને તારા ભાઈએ જે કાંઈ વસ્તુ ત્યાં તું કહે છો ને બધી, એ અહીંયા વાપરવા હાટું આપી હતી. કાંઈ આમ નામ તારી હાટું નથી આપી. એટલે તારી જે વસ્તુ છે એ મારી વસ્તુ છે ને હું વાપરી શકતે. અરે મમ્મી તમે કેમ કઈ બોલતા જ નથી? ક્યારના બેઠા બેઠા સાંભળો છો પણ એક શબ્દ નથી બોલતા. આમ નામ બસ શાંતિથી બેઠા છો. કાંઈક તો કયો ને. બધા નીતિ નિયમ તમારા માટે જ હોય છે કે બધા માટે હોય છે? એટલે તું કેવા શું માંગે છો? તમે જ સમજાવો. મતલબ મમ્મી તમે જ કયો ને આને. હું સમજાવું એને? સાચું તો કે છે ઈ. સાચું કે છે ઈ? એની વાત ખોટી છે તો તારી વાત ખોટી જ છે ને. તું હું કહેતો તો તારી બેનને હું સલાહ દેતો તો? એટલે જો બેન, મેં જે કાંઈ સામાન્ય આપ્યો છે તારા લગ્ન વખતે એ તારે જ ઉપયોગ કરવાનો છે. ત્યાં બધાને ના પાડી દેજે. અરે બાંધે તો બાંધી લેજે. કાંઈ બધાને ઉપયોગ કરવા નથી દીધો, બરોબર? એ સામાન તારો હક છે એટલે તારી એકલીને જ ઉપયોગ કરવાનો છે. હા, અને કદાચ બાંધે ને તને એમ કે ને કે ઘરે વહી જા, તમ તારે આવતી રહેજે. હા, હું લેવા આવીશ તમ તારે ગમે ઈ. હા ગમે ઈ થાય, બરોબર? સારું હાલો મૂકું. હા તો તું તારી બેનને હું સલાહ દેતો તો કે અહીંથી જે આપ્યું એની ઉપર તારો જ અધિકાર છે, તારો જ હક છે, બીજા કોઈને વાપરવા ન દેતો. તો અત્યારે તને કેવું લાગે છે જ્યારે આણે કીધું કે હવે લાવો મારી વસ્તુ, તો તને કેવું લાગે છે કે સમજાય છે ને તને કે હું કહેતો તો તું તારી બેનને કે ત્યાં બધા એના સાસરે બધા સાસુને સસરાને બધાની હારે આવું કરે એવું કહેતો તો તું? ને પતિ પત્ની તો એકબીજાના સુખ દુઃખના સાથી હોય છે. તો તું એવું ન કહી શક તારી બેનને કે અહીંથી આપેલું છે આપણે એ તું જ વાપરજે. એવું થોડું આપણે કહેવાય કે બીજા કોઈને આપતી જ નહીં, એના પતિને નહીં આપતી, એવું ન કહેવાય. આપણે જે વસ્તુ આપીને એની ઉપર એ એના ઘરનાનો બધાનો હક છે.
અને મનીષાએ તો કોઈ દિવસ આવું કહી જ ન શકે, પણ અમે જ બેયે સાસુ હવે નાટક કર્યું તને તારી અક્કલ ઠેકાણે લાવવા, કે તું આ તારી બેનને જે શિક્ષા આપેશ ને એવી શિક્ષા ન અપાય, એટલા માટે જ અમે બેયે કર્યું છે આ બધું નાટક. અને તે અત્યારે જે મનીષાને કીધું કે તારો સામાન લઈને નીકળી જા અહીંથી, એવું જ તે પછી તારી બેનને કહેશે હોય ઈ લોકો કે તુંય તે નીકળી જા અહીંથી તારો સામાન લઈને, તો આખી જિંદગી તું હાચવીશ ને તારી બેનને. અને દરેકે છે ને મગજથી નહીં પણ દિલથી કામ લેવું જોઈએ. આ તો મનીષા હારી છે કે એને મને નાટકમાં હારવાર સાથ આપ્યો, અને તને ખબર પડી ને તારી ઉપર વીતે તો કેવું થાય છે, એટલે તારી અક્કલ ઠેકાણે લાવવા જ અમે બેયે આ નાટક કર્યું, બાકી હકીકત નથી. હકીકતમાં અમે બેયે એવું કાંઈ કર્યું નથી ને એણે નથી કર્યું, એ તો હારી છે. હવે કોઈ દિવસ આવું કરીશ, આવું કોઈ દિવસ કોઈને ખોટું જ્ઞાન આપતો નહીં. અને જે અમે બેયે જે નાટક કર્યું ને એના ઉપરથી તું બોધપાઠ લેજે કે હવે હું કોઈ દિવસ આવી રીતે નહીં કરું. તું ભાઈ છો તો તારે બેનને એવી શિખામણ આપવી જોઈએ કે ત્યાં તારા સાસરે તું હળીમળીને રહે, અને સાસુ વહુની જેમ નહીં, મા દીકરીની જેમ રહ્યો, તો જ તે આ સંસારમાં સારી રીતે હાલે. અને તારું મારું કાંઈ કરવાનું નહીં કોઈ દિવસ, કારણ કે આપણે તો એક દિવસ આ દુનિયા છોડીને વયા જશું. બધી વસ્તુ આઈનાય પડી રહેવાની છે, કોઈ કરતા કોઈ આપણને કાંઈ હારે બંધાવી નથી દેવાનું. અને બેનને કહી દેજે ફોન કરીને કે મેં જે તે જે એને કીધું છે ને એ બધું ખોટું છે. આ તને જેટલી વસ્તુ અમે તને આપી છે ને એની ઉપર તારા સાસરિયાનો બધાનો હક છે, એવું કહી દેજે. આલ્યો ચાવી તમારી, ઓફિસે જાઓ. તો મિત્રો, આ વિડીયો ઉપરથી અમારે એટલું જ કહેવા અમે માગતા હતા કે ઘણી જગ્યાએ ઘણા પરિવારોમાં એવું થતું હોય છે કે લગ્ન પછી જે કાંઈ દીકરીઓને આપણે આપ્યું હોય છે, જે કાંઈ વસ્તુ આપી હોય, નાની મોટી જે કાંઈ આપી હોય, મોબાઈલ આપ્યો હોય, ગાડી આપી હોય કે કોઈ પણ સામાન આપ્યો હોય, તો એની ઉપર આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ ને આપણે એવું કહેતા હોઈએ છીએ દીકરીને પણ કે આ વસ્તુ ઉપર ખાલી તારો એકનો જ હક છે, આ વસ્તુ તારે એકને જ વાપરવાની, બીજા કોઈને આપતા નહીં કે બીજા કોઈને અડવા પણ ન દેતી. તો એવું નથી હોતું. આપણે અહીંયાથી આપી દીધું છે, આપણે દીકરી પણ આપી છે અને સામાન પણ વસ્તુ પણ આપી છે, આપણી ઈચ્છાથી આપણી મરજીથી જ આપ્યું છે. તો હવે એ વસ્તુ ઉપર આપણો પણ હક નથી, અને ત્યાં ખાલી એક દીકરી પોતાના એના ઉપર પણ હક નથી એનો, એમ પોતાના એકલીનો પણ હક નથી. એટલે દરેકનો હક છે અને દરેક ત્યાં વાપરી શકે એમ છે. એટલા માટે તો આપણે આપ્યું છે કે દીકરી ત્યાં ખુશ રહે અને દરેક માણસો એ વસ્તુને વાપરે, એ વસ્તુ ઉપર એનો હક બધાનો હોય છે એમ. તો મારું એટલું જ ખાલી કહેવું છે કે જો કોઈ તમે કદાચ આવું કંઈ વિચારતા હો તો આવું ન વિચારવું જોઈએ. અને કદાચ આવું વિચારીએ તો કેવું થાય છે કે ભવિષ્યમાં દીકરીને જ પ્રોબ્લેમ આવે છે. આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવતો આપણા ઘરમાં, પણ દીકરી જ્યાં ગઈ હોય છે, આપણે જેવું શીખવાડીએ ને તો ત્યાં એને જ પ્રોબ્લેમ આવશે અને એને જ ત્યાં મુશ્કેલીઓ આવશે. કદાચ ઝઘડા પણ થઈ જાય. એવી વસ્તુ, એક ઝીણી વસ્તુ 2-5 હજારની કે 25-50 હજારની વસ્તુ ઉપરથી એનો જો સંસારમાં ઝઘડા થતા હોય તો એવું ન કરવું જોઈએ. પૈસા કિંમતી નથી, સંબંધ કિંમતી છે. એટલે મારી એટલી જ વિનંતી છે કે તમે એવું કોઈ વસ્તુ વિચારતા નહીં ને એવું કોઈ વસ્તુ આપણે કેવું પણ ન જોઈએ એમ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.